તાળું બાળું દઈને તૈયાર થઈ જશે. હવે જો ચપ્પલ પહેરવાની તૈયારી ક્યાં કામે જઈશું એમ. સુરજ દાદા પણ આજે તો જો સનસ્ટેટ કેવું કેવાય કરી સનસેટ કેવાનું હોય ને એની જગ્યાએ શું કીધું સન. આજાનો મગજ ને ફરી ગયો છે. બહાર જઈને વિડીયો બનાવીને આવીને ક્લિપ જોઈને નકર સન કેટ કેવું થઈ ગયું સન સ્ટેટ કા જેમ કેમ ઓલા વાળ સ્ટેટ કરવાના હોય એની જગ્યાએ કે સન સ્ટેટ કેવું થઈ ગયું છે. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. હવે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ બધાને જય માતાજી. અને જો સમયની વાત કરું ને તો ભાઈ 7:30 થવા જેવા આવી ગયા છે. આ રીતનો કંઈક અત્યારનો ટાઈમ થઈ ગયો છે ને અને જો હજી નવરી નથી વાસણ થવાનું ચાલુ છે સવારનું. બાકી આપણે તો જો ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને સિરાવી પણ લીધું છે ને હવે થવાનું છે ભાઈ કારખાને બેને પણ આ છે ફ્રી થઈ જાય ને પછી કારખાને જવાનું છે. અને આ બાજુ ખિસકોલા બોલે છે ઉપર આવું કંઈક છે. ને અત્યારનું વાતાવરણની વાત કરો તો ભાઈ આ રીતનું કંઈક સરસ મજાનું વાતાવરણ છે. પણ ખુલ્લું ખુલ્લું છે બાકી કાંઈ વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. આ રીતનું કંઈક અત્યારનું વાતાવરણ થઈ ગયું બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હવે કારખાને જવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો. બાકી આગળ પાછા મળીશું. તો ત્યાં સુધી બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અમારી સાથે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવાનું છે કારખાને. કેમ કે આજ તો અમારે મોડું થઈ ગયું છે, ઘણો બધા તડકો થઈ ગયો છે. 9 વાગી ગયા એવું લાગે છે કે 9 વાગ્યા નથી, 8માં હજુ વાર છે. તો અમારે કામે જવાનું છે. તો હું ભાઈ નવરી નહોતી થઈ. જો બધું આપણું કામ છે, ઘરકામી થઈ ગયું છે ને એની જો તાળું બાળું દઈને તૈયાર થઈ જશે. હવે જો ચપ્પલ પહેરવાની તૈયારી ક્યાં કામે જઈશું એમ. ચાલો હવે કારખાને વયા જઈ, બપોરે આવીને મળશું. તો તમે બધા બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ બની દેજો. તો અત્યારે આપણે કારખાનેથી નાતા રહેશી અને આવીને આપણું રોજનું કામ ઘરકામ જે કરવાનું હોય એ કરવાનું છે ને. સુરજ દાદા પણ આજે તો જો સનસ્ટેટ કેવું કેવાય જવાર કેરું બેન છે ઈ આ ધાબામાંથી બધા હાથ કરે છે. જો આપણે ધવલભાઈ ની રખડે છે. તો હમણાં આપણે ધાબામાંથી રીલ્સ બનાવવા જાવશે. અત્યારે ઇન્સ્ટામાં એક મસ્ત મજાનું ફેમસ મસ્ત મજાનું સોંગ આવ્યું છે. આપણે આ ગાયશી આવડે ગાતો હમણાં ગાતા હતી એક વખત. મને ગાતા નથી આવડતું એકચ્યુઅલીમાં. હમણાં ગાતા હતા જરીક ડેમો આપો કેમ થાય. કિસી કા નામ બદનામ નહીં કરને કા. તો આપણે ક્યાં કરવીશ, ખાલી એમ કીધું કે કેમ થાય. મસ્ત મજાનું છે. મજા આવે કે નહીં? એક વખત જોઈ જોઉં થાય કે ઈ બને કેટલા ફેમસ થઈ ગયા છે. આ તો હું એમ તો કહું એક વખત જોઈ જોઉં એમ થાય કે નહીં. કારખાને બધા ગીત નકરા સાંભળ્યા વગેરે બહુ એટલે બહુ મજા આવી. તો કારખાને થાય ને આજ હું બોલું ને એનું કઈ એમ મગજ કામ નથી કરતો. તો એને આજુ કઈ નહીં બોલું, રાંધવા હોય. इसका कारण કારણ તો કાઈ નથી, બસ એમની આમ હું બોલું મગજ કઈ કામ નથી કરતું. આમ હું શબ્દ બોલો કાંઈ ટપો નહીં પડતો. તમારા ફોન આવે છે, વિડીયો બનાવવાનો છે. એક ભાઈનો ફોન આવે છે, વિડીયો બનાવી દો. કી ટાઈપનો વિડીયો બનાવવાની કઈ ખબર નથી. તો આ રીતનું કંઈક છે એ વાત કરી લે પછી આપણે જોઈ કે કી ટાઈપનો એનો વિડીયો બનાવવાનો છે. અને પછી આપણે મસ્ત મજાના તૈયાર થઈ જઈએ અને પછી વિડીયો બનાવી નાખી. આ પૂરતા બેન તમે ભણવા નથી ગયા? પાછા કેમ ભાઈ આવ્યા? નો ગમ્યું, નો ગમ્યું, હું નહીં જવાય. તો કોના છોકરા ભાઈ આમ કરે, ભણવા મૂકવા જાય ને તો પાછા આવ્યા. પેલા થયા ને એને વાહે એને મા બાપ કેટલી મહેનત કરે ને પછી પાછા આવી આવે. તો આ રીતનું કંઈક થતું હોય, ઘણા એવું થતું છે ને. અમારા ભાઈ પણ કરી ગયા છે હમણાં ઘણા ટાઈમથી. અમારા ભાઈને જોયા પણ નથી.
કેમ કે કરિયાણા હોસ્ટેલમાં વયો ગયો છે ભણવા, અને એટલે હે ને ફોન બોને કઈ આવે નહીં. મેં છોકરા જોડે વાતે ને કરી, મહિનો થઈ ગયો એને ત્યાં. એટલે ભાઈ વયો જાય ને એટલે મજા ન આવે. તો આ રીતનું કંઈક બધાને થતું હોય. ઘણા બાળકો રહેતા ન હોય, મૂકી આવે તો સોરી તમને બધાને એમ થતું છે કે આજે હું બોલે હે હું ગોટા વાળે છે, પણ એવું થશે કેમ કે હું બોલું ને કઈ ભાન નથી રહ્યું. તો હાલે તમે બધા એનું વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું રાંધવા મળું પછી કંઈક વિચારીશ કે હું બોલું. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. કરી સનસેટ કેવાનું હોય ને એની જગ્યાએ શું કીધું સન. આજાનો મગજ ને ફરી ગયો છે. બહાર જઈને વિડીયો બનાવીને આવીને ક્લિપ જોઈને નકર સન કેટ કેવું થઈ ગયું, સન સ્ટેટ કા જેમ કેમ ઓલા વાળ સ્ટેટ કરવાના હોય એની જગ્યાએ કે સન સ્ટેટ કેવું થઈ ગયું છે. માણસ એમ બોલતા આવડે ને તો એમ કે દી હાથમાં આવી જશે, અથવા તો એમ કે સૂર્યાસ્ત થવા આવી ગયું. આ તો સન સ્ટેટ થઈ ગયું છે. ભાઈ રે કઈ આનો મગજ છે ને ફરી ગયો છે. આવું કઈક છે. તો જો હિતાનો ફોન આવે છે, ઉપાડ લો. બોલી જાઓ. આમાં કેમ કઈ આવતું નહીં? આમાં કેમ કઈ આવતું નથી? રે કાપીને કરું. ઓય 5 મિનિટ. હાલો બધા પાણીપુરી ખાવાની છે. આ પાણીપુરી આજ લઈ આવ્યા સીવી અને પાણીપુરી ભરવાનું કરી દીધું છે. સારી રીતે સમસ્યાનું ખાઈ હોય લઈ આવવામાં ઘરે, પછી ન આવતા પછી છૂટી જાય. જયજી તો કેમ કે હું જ ખાઈ જઈશ પછી એટલે જ આવડ્યું. સરસ લ્યો. તો ફ્રેન્ડ ડાયરેક્ટ બીજા દિવસે સવારે ફરીથી સ્વાગત છે. અને અત્યારે હે ને બેસી ગયા છે શીરાવા માટે. તો ચા હે ને રોટલી અડધું શીરે લીધું ને પછી સાંભળ્યું ભાઈ વ્લોગ પૂરો કરવાનો આવું કંઈક છે. તો સરસ મજાનું કંઈક બીજું મોર્નિંગ થઈ ગયો. બધા મોર્નિંગ છે માતાજી. તો અત્યારે શીરાવા બેસી ગયા છે, બરાબર છે. અને બધા હવે શીરાવી લઈ તો બધા શીરાવી લીધું કે નહીં રાખવા કરીને કહી દેજો. અને હવે આ સાથે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. તો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જ. હવે કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી તેને જય માતા, બાય બાય.